હેલો, કેમ છો ડિયર સ્ટુડન્ટ? સ્વાગત કરું છું તમારું પેઇન્ટેડ લર્નિંગમાં. બોર્ડની તારીખ આવી ગઈ છે. તમને બધાને ખબર છે કે કયા દિવસે કયો પેપર છે. આજે આપણે ચર્ચા કરવાના છીએ ટાઈમ ટેબલની અને સાથે કયા વિષયમાં કેમ તૈયારી કરશું અને કયો એક વિષય જે તમે કરો જ નહીં તો પણ તમે સરસ માર્ક્સ લાવી શકો એની આપણે આજે ચર્ચા કરીએ છીએ. પણ ચર્ચા શરૂ કરવા પહેલાં આજે મંડે મોટિવેશનની વાત છે. મંડે મોટિવેશનનો વિડીયો છે. તો તમારા માટે એક સરસ મજાની વાત, એક સવાલ જે તમારે તમારી જાતને પૂછવાનું છે ને હું તમને એનો જવાબ આપીશ. મજા આવશે. હજુ કેટલી આળસ કરવી છે? આ સવાલ તમારે તમારી જાતને પૂછવાનો છે. હવે કેમ આ સવાલ હું તમને સમજાવું. દિવાળી વહી ગઈ. દિવાળી ગઈ એનો ઓછામાં ઓછા 15 દિવસ થઈ ગયા છે. આજે જ્યારે આ વિડીયો હું અપલોડ કરી રહ્યો છું ત્યારે 10 તારીખ થઈ છે, 10 નવેમ્બર. દિવાળી હતી બેટા એ હતી 20 તારીખે. ઓલરેડી 20 દિવસ પસાર થઈ ચૂક્યા છે. છતાં હજુ કેટલાય વિદ્યાર્થી એવા છે કે જેમણે ઓનલાઈન પણ ભણવાનું શરૂ નથી કર્યું, ઓફલાઈન કોચિંગ પણ નથી જતા અને સ્કૂલ પણ નથી જતા અને રેગ્યુલર નથી જતા, સમય પસાર કરે છે. આ દરેક વિદ્યાર્થી પોતાની જાતને સવાલ પૂછે કે હજુ કેટલી આળસ કરવી છે? ભાઈ, બોર્ડનું ટાઈમ ટેબલ આવી ગયું છે. તમારી આગળ તમે અગર સમજો 10 નવેમ્બર તમારે પહેલું પેપર કઈ તારીખે છે? પહેલું પેપર છે તમારે ફેબ્રુઆરી મહિનાની 26 તારીખે. તમારે કે કેટલો ટાઈમ છે? 10 નવેમ્બરથી આપણે 10 ડિસેમ્બર, 1 મહિનો. 10 ડિસેમ્બરથી 10 જાન્યુઆરી 2 મહિના અને 10 જાન્યુઆરીથી 10 ફેબ્રુઆરી 3 મહિના અને એમાંય તે તમારા લોકોને 15 દિવસ તો પ્રિલિમની એક્ઝામ હશે. સમજાય મારી વાત? તો બચ્ચાઓ, હવે આપણી પાસે સમય નથી. મારા ડાયા ભાઈઓ, ડાયા બહેનો, તમારું ટાઈમ ટેબલ આવી ગયું છે. તમારા લોકોનો સમય પાકી ગયો છે. હવે અત્યારે તમારા લોકોનો સિલેબસ પૂરો થઈ જવો જોઈએ અને હજુ જે લોકોનો સિલેબસ પૂરો નથી થયો, લેટમાં લેટ 15 ડિસેમ્બર સુધીમાં તમારા લોકોને સિલેબસ કમ્પ્લીટ થઈ જવો જોઈએ. 15 ડિસેમ્બર સુધીમાં સિલેબસ ફિનિશ થઈ જવો જોઈએ. આમાં બીજું સત્ર આવી ગયું, પહેલું સત્ર આવી ગયું. 15 ડિસેમ્બરથી લઈને 15 જાન્યુઆરી સુધી તમારે બંને સત્રનું એટલે કે આખા સિલેબસનું રિવિઝન કરેલું હોવું જોઈએ. અને પછી તમારા લોકોને 20 તારીખે 20 જાન્યુઆરી કે 16 જાન્યુઆરીથી તમારા લોકોની થશે પ્રિલિયમ એક્ઝામ શરૂ. એટલે જો તમે આવી રીતના કર્યું તો તમારી નવમાસિકની એક્ઝામ એટલે પ્રિલિયમ એક્ઝામ સરસ જશે, જેને આપણે પ્રી બોર્ડ એક્ઝામ કહીએ છીએ. આ એક્ઝામ જે છે એ તમારા લોકોને ફિનિશ થશે જાન્યુઆરી અથવા તો ફેબ્રુઆરીની 5 તારીખ કે 4 તારીખ સુધીમાં. અને પછી તમારા લોકોને કરવા જોઈએ પેપર સોલ્વ. અને આ પેપર સોલ્વ કરો 3 બધા 6 વિષયના એટલે 18 પેપર થાય. 18 દિવસ તમે પેપર સોલ્વ કરો એટલે પછી તમારા લોકોને પહેલા પેપરની પ્રેક્ટિસ કરવી જોઈએ, કારણ કે ક્યાં 26 તારીખ તમારી સામે આવી જશે. આ તમારું ટાઈમ ટેબલ હોવું જોઈએ. હવે મને નથી ખબર તમારામાંથી કેટલા લોકોનો હજી પ્રથમ સત્રનો સિલેબસ પૂરો થયો છે. બહુ ઓછા છોકરાઓ છે કે જેમણે 20% છોકરાઓ એવા છે, દીકરાઓ 20% ખાલી, કે જેમણે પ્રથમ સત્રનો સિલેબસ આવડતો હોય. 80% વિદ્યાર્થી એવા છે કે જે પ્રથમ સત્રની અંદર 6 ચેપ્ટર 7 ચેપ્ટર આવેલા હોય, એમાંય તે મુશ્કેલથી 2 કે 3 ચેપ્ટર આવડતા હોય. વિજ્ઞાનમાં, અરે ભાઈ, સમાજમાં તો 22 ચેપ્ટર છે મારા બાપ, એમાં 5 ચેપ્ટર આવડતા હોય એવા પણ બહુ ઓછા વિદ્યાર્થી છે. સાહેબ, તમને કેમ ખબર? હું ઓફલાઈન ચલાવું છું, મારી આગળ 300 વિદ્યાર્થી છે, ઓનલાઈન 1000 વિદ્યાર્થી છે. અને જ્યારે એની સાથે આપણે પર્સનલ કાઉન્સેલિંગ કરતા હોઈએ, જ્યારે એમની સાથે વાત કરતા હોઈએ, એને પૂછીએ ભાઈ તને કયા કયા ચેપ્ટર આવડે છે? તો કે 13મું આંકડાશાસ્ત્ર આવડે છે. આપણે એમ કહીએ ઓકે, મધ્યસ્થનું સૂત્ર બોલ. તો કે L + F1. આપણે કહીએ F1 બહુ લકમાં આવે, મધ્યસ્થમાં F1 ન આવે. અને ત્યાર ભાઈ માથું ખંજવાળીને યાદ કરે, હા, L + N/2 - CF. તો મારા ભાઈ, બોર્ડની અંદર પેપર થોડું કહેશે કે ભાઈ તે સૂત્ર ખોટું લખ્યું છે, ફરીથી ગણ. નહીં કહેશે ને. તો મતલબ શું થાય છે મારા દીકરાઓ, કે તમારા લોકોને આળસ કરવાનો સમય પસાર થઈ ચૂક્યો છે. હવે કેટલી આળસ કરવી છે? તમે લોકોએ 9મા ધોરણમાં વિચાર્યું હતું, યાદ કરો, દિલ ઉપર હાથ રાખીને તમે એક વખત યાદ કરો કે 9મા ધોરણની 6 માસિકની પરીક્ષા, પહેલા તો 9મા ધોરણમાં જ્યારે આવ્યા ત્યારે તમે લોકોએ વિચાર્યું હતું કે આપણે 9માં ધ્યાન દેવું છે, કારણ કે 10માનો પાયો છે. એટલે તમે લોકો 9મા ધોરણની શરૂઆતમાં થોડુંક લઈને બેઠા, બરાબર. પછી તમે ભૂલી ગયા.
એક્ઝામ આવી એટલે 15 દિવસ પહેલા લઈને બેઠા, 6 માસિકની એક્ઝામ આપી, કેટલાક વિષયમાં ભી પણ પડી, એટલે તમે નક્કી કર્યું ઓકે 9મા ધોરણમાં દિવાળી પછી હવે તો હું બેઠવાનો જ છું, કારણ કે 10માનો પાયો છે. ઓછું રિઝલ્ટ આવ્યું હતું કે નહીં? યાદ કરો, આવ્યું હતું કે નહીં? પછી તમે પાછા બેઠા, પાછા ભૂલી ગયા, પ્રિલિયમ એક્ઝામ આવી, ઓછું રિઝલ્ટ આવ્યું, ફાઇનલ એક્ઝામ આવી, આખો સિલેબસ હતો 9માં પહેલી વખત ભીંગ પડી ગઈ હતી. યાદ કરો તમે, દિલ ઉપર હાથ રાખીને કે આવું થયું હતું કે નહોતું થયું? તમે કહો હા સાહેબ થયું હતું. પછી તમે યાદ કરો કે 10મામાં તમે લોકોએ નક્કી કર્યું હતું કે આ વર્ષે તો મારે મહેનત કરવી જ છે. કર્યું હતું કે નહીં? શું થયું? આ પ્રથમ પરીક્ષાનું રિઝલ્ટ આવ્યું. દિલ ઉપર હાથ રાખીને કહો કે તમને તમારા રિઝલ્ટથી સંતોષ છે? તમે જે ધાર્યું હતું શું તમારું એટલું રિઝલ્ટ આવ્યું છે? નથી આવ્યું ને? કયા કયા વિષય અઘરા લાગ્યા મને કોમેન્ટમાં કહો. એટલે હું તમારા માટે આ જ ચેનલની અંદર એ દરેક વિષયના લાઈવ લેક્ચર લઈને આવીશ. અમે તમારા માટે આ સોમવાર છે 10 તારીખથી લાઈવ લેક્ચર શરૂ કરીએ છીએ, અને લાઈવ લેક્ચરની અંદર એક 6 વાગે લાઈવ લેક્ચર હોય છે અને એક 7 વાગે લાઈવ લેક્ચર હોય છે યુટ્યુબમાં, જેની અંદર અમે 4 વિષય તમને લોકોને બીજા સત્રના સોલ્વ કરાવશું: ગણિત, વિજ્ઞાન, સમાજ, ઇંગ્લિશ. બીજા સત્રના ચેપ્ટર વાઇઝ આઈએમપી આપીશું કે જેથી કરીને તમને લોકોને એક્ઝામમાં લોચા ન પડે. પણ આના માટે શરત એ છે કે તમે લોકો આ લાઈવ લેક્ચર અટેન્ડ કરવા જોઈએ. અમે તમારા માટે મહેનત કરીએ છીએ બાપ, ફ્રીમાં યુટ્યુબમાં. તો ચેનલ સબસ્ક્રાઇબ કરો બાપ. આ વિડીયો કોના માટે હોય છે? તમારા માટે હોય છે. અમે ભણાવવા તૈયાર છીએ, તમે તો આવો બાપ, તમે તો ભણો, હે ને? તો તમારા માટે અગર તમને લોકોને પોતાના રિઝલ્ટથી સંતોષ નથી, અમે છીએ તમારી સાથે, મહેનત કરાવશું, તમને આઈએમપી આપીશું, સવાલ નહીં આપી હારો જવાબ આપીશું, જવાબ કેમ યાદ રાખવા એ કરાવશું, દાખલો એ ગણાવશું, શોર્ટકટ રીતે કરાવશું. અમારી પેન્ટેડની આખી ટીમ તમારા માટે મહેનત કરશે દીકરાઓ. પણ ચેનલ તો સબસ્ક્રાઇબ કરવી પડશે ને. આ જો કેટલા ટકા? 28% લોકો ખાલી ચેનલ સબસ્ક્રાઇબ કરે છે. 71.7% એટલે કે 72% લોકો ચેનલ સબસ્ક્રાઇબ કર્યા વગર વિડીયો જોઈને વિયા જાય છે. તો ચેનલ સબસ્ક્રાઇબ કરી એટલે અપડેટ તમને મળતા રહે, અમે તમને મદદ કરશું. બરાબર? હવે આપણે જરાક એનાલિસિસ કરીએ. હવે આળસ મૂકી દેવાની છે. સાહેબ તમારા વાલીએ તમારી પાછળ 10 વર્ષ આશાથી મહેનત કરી છે, હે ને? પહેલા ધોરણમાં હતા ને ત્યારથી મારો છોકરો ભણીને આગળ વધે, મારી દીકરી ભણીને આગળ વધે, સારામાં સારી સ્કૂલ, સારામાં સારું ટ્યુશન, એની આગળ જે ક્ષમતા હતી એના કરતાં વધારે સારું તમને આપ્યું છે. હવે તમારો વારો છે. તમારી ક્ષમતા છે ને એના કરતાં સારું રિઝલ્ટ તમારે તમારા વાલીને આપવાનું છે. કારણ કે 10 વર્ષથી તમારા બાપા, તમારા મમ્મી તમારી પાછળ મહેનત કરે છે. 10 વર્ષથી, પહેલા ધોરણથી લઈને આજે તમે 10મા ધોરણમાં આવ્યા ત્યાં સુધી. સો યુ ડોન્ટ હેવ ટુ વેસ્ટ યોર ટાઈમ. સમય બહુ ઓછો છે. બોર્ડનું ટાઈમ ટેબલ આવી ગયું છે. હવે તો માથું નીચે રાખીને મહેનત જ કરવાની છે. સાહેબ કોન્સન્ટ્રેશન રહેતું જ નથી, વાંચવામાં બહુ લોચા પડે છે. બેઠું તો છે, 500 રૂપિયાની નોટનું બંડલ ગણવા આપ્યું હોય, બરાબર, અને તમે ગણતા હો 1 2 3 4 5 6, વચ્ચે કોઈ સવાલ પૂછે જવાબ આપો? ન આપો. તમને કોઈ હેરાન કરે તમે એને તરત ખીજા જાઓ, એ મને ગણવા દે, ભૂલ પડશે, હે ને? કેવું સરસ મજાની 1 2 3 4 5 6 7 8 આમ નોટ ગણીએ, અને આપણને જો કન્ફ્યુઝન થાય એલા એક નોટ ઓછી નથી ને કે એક નોટ વધુ નથી ને, તો આપણે શું કરીએ? બીજી વખત ગણીએ. કોઈને કેવું પડે? ન કેવું પડે ને. કેમ? કારણ કે પૈસા છે સાહેબ, ભૂલ પડે તો લોસ જાય. બાપુ પૈસા છે, 500 રૂપિયાની એક નોટ વધુ જશે કે 500 રૂપિયાની એક નોટ ઓછી આવશે, એટલો જ લોસ થશે ને. 500 રૂપિયાનો જ લોસ થશે ને. તમે અત્યારે તમારી જિંદગીનો લોસ કરી રહ્યા છો સમય બગાડીને, તમારા કેરિયરનો, તમારા ફ્યુચરનો અને આખા ફ્યુચરનો લોસ કરી રહ્યા છો એક મિનિટ બગાડીને. યાદ રાખો, સમજાય? સો આ ટાઈમ છે એ મહેનત કરવાનો ટાઈમ છે. હવે આળસ નથી કરવાની. ટાઈમ ટેબલ જો કેવી રીતના છે. ગુરુવાર 26 ફેબ્રુઆરીએ તમારું ગુજરાતી મીડિયમ વાળાને ગુજરાતી અને ઇંગ્લિશ મીડિયમ વાળાને ઇંગ્લિશનું પેપર છે, બરાબર? ગુરુવારે ડન? ઓકે. હવે 28 તારીખ શનિવાર એટલે કેટલા દિવસ મળ્યો? એક દિવસ. 27 તારીખે એક દિવસ વિજ્ઞાનનો પેપર છે. આ વિજ્ઞાનના પેપરમાં હું અગર બોર્ડ લગી મારો આ વિડીયો પોગતો હોય તો હું બોર્ડના જે અધિકારીઓ છે, જે ટાઈમ ટેબલ બનાવે છે, શિક્ષકોને 2 હાથ જોડીને વિનંતી કરું, વિજ્ઞાન થોડોક અઘરો વિષય છે. તો મારા બાપ તમે વિજ્ઞાનમાં ખાલી એક દિવસની રજા આપો છો,
જ્યારે કે તમે જ્યારે આ બોર્ડનું ટાઈમ ટેબલ બનાવો છો, તમે નિષ્ણાત છો, તમારી દીર્ઘ દ્રષ્ટિ હોય છે, તો તમે આ પણ જોઈ શકો ને કે ભાઈ અહીંયા ઇંગ્લિશનું પેપર 11 તારીખે છે સાહેબ, પછી હોલ તારીખે ડાયરેક્ટ એટલે કે કેટલું 12, 13, 14, 15 12, 13, 14, 15 4 દિવસની રજા તમે ગુજરાતી અથવા સંસ્કૃતના પેપરમાં આપો છો. જ્યારે કે વિજ્ઞાન જેવા અઘરા વિષયમાં માત્ર ને માત્ર 1 દિન રજા આપો છો. આ કેટલી હદ સુધી યોગ્ય કહેવાય? સીધી હિસાબ વાત છે ને ભાઈ. તમે 11 તારીખે અંગ્રેજીનું પેપર રાખો છો, 16 તારીખે તમે હિન્દી અથવા સંસ્કૃતનું રાખો છો, 4 દિવસની રજા. અને આમાં કેટલા દિવસની રજા? વિજ્ઞાનમાં 1 દિવસની. અને વિજ્ઞાનનું રિઝલ્ટ ખરાબ આવે છે. 2,67,000 વિદ્યાર્થી એના પહેલાના વર્ષે ફેલ થયા હતા. 2,67,000 વિદ્યાર્થી ફેલ થયા હતા. ગુજરાતના વિદ્યાર્થી વિજ્ઞાનમાં લોચા પડે છે, તો એમાં વધારે સમય આપવો જોઈએ. આવી મારી નમ્ર વિનંતી છે. તમે તો મારી કરતાં, અમારા બધાય કરતાં અમારા માય બાપ છો બાપ, તો થોડુંક આ વિદ્યાર્થીને જો ધ્યાન રાખ્યું હોય ને તો વધારે સારું પરફોર્મ એ લોકો એક્ઝામમાં કરી શકે. આ હમ્બલ રિક્વેસ્ટ છે. તો આપણે જોઈએ 26 તારીખે ગુજરાતી અને ઇંગ્લિશ, બરાબર. 28 તારીખે વિજ્ઞાનનું પેપર, 1 દિવસની રજા છે વિજ્ઞાનમાં. અને હું લિટરલી મારા હાથ દિલ ઉપર રાખીને કહું છું, મારા દીકરાઓ, વિજ્ઞાનમાં મહેનત ન કરી તો પેપર જોઈને તમારા ધોળા દિવસે તારા દેખાઈ જાય. હા, મહેનત કરી લેજો, ખાસ કરીને ફિઝિક્સ અને કેમિસ્ટ્રીમાં. જનરલ ઓપ્શન છે, અઘરા સવાલ લાગે તમે ઓપ્શનમાં કાઢી શકશો, પણ તમારા લોકોને પૂરી મહેનત કરવી પડશે કે જેથી કદાચ એકાદો ટ્વિસ્ટેડ દાખલો કે અઘરો સમ પૂછાણો હોય, કારણ કે એમાં દાખલા હોય છે ને વિજ્ઞાનમાં, અથવા તો કોઈ ટ્વિસ્ટેડ પ્રશ્ન પૂછાણો હોય તો આપણને લોચા ન પડે. ડન છે આ વિજ્ઞાન. પછી આગળ વ્યા જઈએ. અહીંયા તમને પહેલી, બીજી અને ત્રીજી 3 દિવસની રજા મળે છે સામાજિક વિજ્ઞાનની. બહુ સારું કહેવાય ભાઈ, બહુ સરસ છે. આ મને બહુ ગમ્યું, બહુ ગમ્યું. કારણ કે ભાઈ સમાજમાં 22 ચેપ્ટર છે, છોકરાઓને રિવિઝન કરવા માટે પૂરતો સમય આપ્યો છે. ધન્યવાદ. આ 3 દિવસ જે છે, આ 3 દિવસની રજાનો મેક્સિમમ ઉપયોગ કરવાનો છે. સમાજની અંદર 7, 7, 7 એ હું તમને આપીશ. 3 દિવસમાં 7, 7, 7 21 ચેપ્ટર કરીને તમે લોકો જોરદાર રિઝલ્ટ લઈ આવશો. અને એમાંય તમારો ભાઈ તમને કહેશે કે ભાઈ કયા ચેપ્ટર ઓપ્શનમાં કાઢી નાખો, તો કે 17 ચેપ્ટર કરવાનું, તો 6, 6, 6, બરાબર ને. અને એમાંય કે હું તમને 12 ચેપ્ટર એવા આપીશ કે એ કરશો એટલે 70 ઉપર માર્ક્સ. એ બધું તમને આ જ ચેનલમાંથી મળશે. જોડાઈને રહેવું પડશે. આગળ વ્યા જઈએ. સામાજિક વિજ્ઞાન, એના પછી 6 તારીખ શુક્રવાર બેઝિક ગણિત. અહીંયા 1 દિવસની રજા છે. બેઝિક ગણિતમાં રજાની એટલી જરૂર નથી, થઈ જશે. આખું ગણિત હજુ સુધી કાંઈ ન થયું હોય ને તોય હું પૂરું કરાવીશ. આખું ગણિત સાંભળી લેજો. કાંઈ નથી કર્યું, તમે બુક પણ નથી ખોલી, હું તમને કરાવીશ. તમારા 80 માંથી 80 માર્ક્સ આવશે જો અત્યારથી જેટલા પણ લાઈવ લેક્ચર મારા આવે છે ને બધા તમે ખાલી અટેન્ડ કર્યા. તમારો ભાઈ જવાબદારી લે છે. 80 માંથી 80. કાંઈ અત્યાર સુધી નથી કર્યું, તમને કાંઈ નથી આવડતું 10-12 ધોરણના ગણિતમાં, તોય તમારો ભાઈ તમારી મદદ કરશે. ચિંતા નહીં કરતા. પણ ચેનલ સબસ્ક્રાઈબ કરી નાખો. અને મારા સોમવાર, મંગળવાર અને બુધવાર એપ્લિકેશનમાં લાઈવ લેક્ચર હોય છે. યુટ્યુબમાં હોય છે વીકમાં 2 દિવસ, બાકી 3 દિવસ એપ્લિકેશનમાં હોય છે જે કલાકના હોય છે. રવિવારે 2-2 કલાકના લેક્ચર હોય છે. એના માટે પેન્ટેડ એપ્લિકેશન ડાઉનલોડ કરો, ત્યાં તમને પૂરતી માહિતી મળી જશે. ઓકે, બેઝિક ગણિતની વાત થઈ ગઈ. સ્ટાન્ડર્ડ મેથ્સ, એ લોકોને કેટલા દિવસની રજા છે ભાઈ? તો કે એ લોકોને રજા છે કેટલા દિવસની? તો કે અહીંયા તમારે 5મી તારીખે પેપર નહીં હોય, કારણ કે 4થીએ તમે દીધું, પછી 5મી, 6ઠી, 7મી, 8મી, 5, 6, 7, 8 4 દિવસની પાછી રજા છે. એટલે તમારે આવશે ડાયરેક્ટ સ્ટાન્ડર્ડ મેથ્સ. ડન છે? ડન છે. એના પછી 11મી તારીખે તમારા લોકોને, એટલે કે 10મી તારીખથી લઈને 11મી તારીખ, એટલે કે ઇંગ્લિશ, ગુજરાતી મીડિયમવાળાને ઇંગ્લિશનું પેપર હશે, સેકન્ડ લેંગ્વેજ. જે લોકો બેઝિક મેથ્સનું પેપર આપ્યું એ લોકોને કેટલી ઇંગ્લિશમાં રજા મળશે? જો અહીંયા તમે બેઝિક મેથ્સનું પેપર આપીને આવ્યા, પછી ડાયરેક્ટ તમારે ઇંગ્લિશનું દેવા જવાનું છે. 6 તારીખ પછી ડાયરેક્ટ 11 જવાનું છે. એટલે 7, 8, 9, 10 4 દિવસ ઇંગ્લિશમાં મોર દેન ઇનફ છે. કાંઈ ન કર્યું હોય ને તો યાર 4 દિવસમાં મહેનત કરીને 80 માંથી 60, 70 માર્ક્સ તમે લાવી શકો. કાંઈ ન કર્યું હોય તો હા, એના માટે અમે તમને મદદ કરાવશું, તમને મહેનત કરાવશું. લાઈવ લેક્ચર્સ આવશે. તમારા લોકોને ચેનલ સબસ્ક્રાઈબ કરવાની છે, એપ્લિકેશન ડાઉનલોડ કરવાની છે. પછી ડાયરેક્ટ આપણે 16 તારીખે હિન્દી રાખ્યું અને હિન્દી, અને સંસ્કૃત રાખ્યું અને સંસ્કૃતનું પેપર છે. તો હવે આળસ કરવાનો સમય નથી, હવે મહેનત કરવાનો સમય છે.
તમને ન આવડતું હોય, તમને કંટાળો આવતો હોય, તમને અઘરું લાગતું હોય, તમને લોચા પડતા હોય, તમને ભી પડતી હોય, તમારે ચિંતા નથી કરવાની. ચેનલ સબસ્ક્રાઈબ કરવાની છે, તમારા મોટા ભાઈ ઉપર વિશ્વાસ કરવાનો છે. જેટલા લાઈવ લેક્ચર યુટ્યુબમાં આવે છે અટેન્ડ કરો, એપ્લિકેશનમાં આવે છે અટેન્ડ કરો. તમારો ભાઈ તમને ગેરંટી આપે છે કે હું તમને હાથ પકડીને તમારા બોર્ડના એવા રિઝલ્ટ સુધી પહોંચાડી દઈશ કે રિઝલ્ટ જોઈને તમારા મોઢા ઉપર સ્માઇલ હશે, તમારા મમ્મી પપ્પાના મોઢા ઉપર સ્માઇલ હશે, અને તમે જે શાળામાં ભણતા હશો એ શાળાના ટીચર્સના મોઢા ઉપર સ્માઇલ હશે. એટલી મહેનત હું તમને કરાવી દઈશ. પણ મારી યાર દોડવું પડશે, મારી યાર રહેવું પડશે, મારી યારે તમારે લોકોને જજમવું પડશે, હે ને? તમારે હવે એક યોદ્ધા બનવાનું છે, એક સિપાહી બનવાનું છે, જેનું જીવન આળસ ભરેલું ન હોય, જેનું જીવન જે છે ને એ પોતાનો ગોલ અચીવ કરવા માટે મરણિયા પ્રયાસ જેવું હોવું જોઈએ. હે, વોરિયર બનવાનું છે આપણે. તૈયાર થઈ જાઓ. અને જેટલા લોકો તૈયાર છે કમેન્ટમાં લખો, અમે તૈયાર છીએ. અગર તૈયાર છો, હું તૈયાર છું. અને આવો સાથે મળીને પોતાની ક્ષમતા કરતા એટલીસ્ટ 20% રિઝલ્ટ સારું આવે એવો પ્રયત્ન કરવાનો છે. મળીએ છીએ નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી ગુડ બાય એન્ડ ધન્યવાદ. Painted Painless Learning.